નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, GSECL ભરતી 2025 આવી ગઈ છે। ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ એ મેડિકલ એન્જિનિયરિંગ અને વહીવટી ક્ષેત્રમાં 36 ખાલી જગ્યાઓની જાહેરાત કરી છે। આ ભરતી માટે લાયકાત ધરાવતા ઉમેદવારો માટે સારા સમાચાર કહી શકાય। અરજી કરવાની છેલ્લી તારીખ 19 મે 2025 રહેવાની છે। પગાર ધોરણ પણ સારો છે। રસ ધરાવતા ઉમેદવારો અરજીની તારીખ પૂરી થાય તે પહેલા ફોર્મ ભરી દેવાની સલાહ આપવામાં આવે છે। આ ભરતી અંગેની સંપૂર્ણ માહિતી જેવી કે ખાલી જગ્યાઓ, પાત્રતા માપદંડો, અગત્યની તારીખો, પગાર ધોરણ, વયમર્યાદા, અરજી કરવાની રીત જેવી મહત્વની માહિતી મેળવીશું। તે પહેલા વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક, શેર તેમજ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, GSECL ભરતી 2025 ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડે મેડિકલ એન્જિનિયરિંગ અને વહીવટી ક્ષેત્રોમાં અનેક ખાલી જગ્યાઓની જાહેરાત કરી છે। જેમાં સંસ્થા ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ। કુલ પોસ્ટની વાત કરીએ તો 36 અલગ અલગ હોદ્દાઓ પર ભરતી થઈ રહી છે। પોસ્ટના પ્રકારની વાત કરીએ તો તબીબી, એન્જિનિયરિંગ અને વહીવટી ક્ષેત્રમાં ભરતી થઈ રહી છે। એપ્લિકેશન મોડ ફક્ત ઓનલાઈન માધ્યમથી અરજી કરવાની રહેશે। અરજી શરૂ થયાની તારીખ 29 એપ્રિલ 2025 છે તેમજ અરજી કરવાની છેલ્લી તારીખ 19 મે 2025 રહેવાની છે। સત્તાવાર વેબસાઇટ છે એ GSECL। ત્યાર પછી જોઈએ ખાલી જગ્યાની વિગતો। તો એક તબીબી પદ માટે તો પોસ્ટનું નામ છે નર્સ। ખાલી જગ્યાની વાત કરીએ તો 4 ખાલી જગ્યાઓ છે તેમજ લાયકાત BSc નર્સિંગ 55% સાથે પ્લસ ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં નોંધણી કરાયેલું હોવું જોઈએ। પગાર ધોરણની વાત કરીએ તો 25,000 થી 55,800 સુધી મળવાપાત્ર રહેશે। વયમર્યાદા 30 થી 35 વર્ષ હોવી જોઈએ। ત્યાર પછી જોઈએ રેડિયોલોજી કમ પેથોલોજી ટેકનિશિયનની 2 ખાલી જગ્યાઓ છે જેમાં લાયકાત MSc માઇક્રોબાયોલોજી અથવા BSc પ્લસ DMLT 55% સાથે પાસ કરેલું હોવું જોઈએ। પગાર ધોરણ 25,000 થી 55,800 સુધી મળવાપાત્ર રહેશે। વયમર્યાદા 35 થી 40 વર્ષ રહેવાની છે। ત્યાર પછી છે આસિસ્ટન્ટ મેડિકલ ઓફિસર લેડી ડોક્ટર માટે 4 ખાલી જગ્યાઓ છે જેમાં શૈક્ષણિક લાયકાત MBBS ઔદ્યોગિક ચિકિત્સા પસંદ। ત્યાર પછી પગાર ધોરણની વાત કરીએ તો 55,600 થી 1,10,100 રૂપિયા મળવાપાત્ર રહેશે। ઉંમર 35 થી 40 વર્ષ રહેવાની છે। ત્યાર પછી જોઈએ 2 એન્જિનિયરિંગ પોઝિશન તો પોસ્ટ છે વિદ્યુત સહાયક JE મેટોલોજી ની 1 ખાલી જગ્યા છે જેમાં લાયકાત BE BTech ધાતુશાસ્ત્ર 55% સાથે પાસ કરેલું હોવું જોઈએ। પગાર ધોરણ 48,100 રૂપિયાથી 50,700 સુધી મળવાપાત્ર રહેશે। ત્યાર પછી વયમર્યાદા છે 35 થી 40 વર્ષ રહેવાની છે। તે જ રીતે વિદ્યુત સહાયક JE પર્યાવરણ ની 2 ખાલી જગ્યાઓ છે જેમાં BE BTech પર્યાવરણ 55% સાથે પાસ કરેલું હોવું જોઈએ। પગાર ધોરણ 48,100 થી 50,700 સુધી મળવાપાત્ર છે। ઉંમર 35 થી 40 વર્ષ રહેવાની છે। ત્યાર પછી જોઈએ વહીવટી અને ટેકનિકલ હોદ્દા માટે લેબ ટેસ્ટર જે છે એની 9 ખાલી જગ્યાઓ છે જેમાં BSc કેમેસ્ટ્રી સાથે 55% હોવા જોઈએ। પગાર ધોરણ 25,000 થી 55,800 સુધી તેમાં વયમર્યાદા 35 થી 40 વર્ષ રહેવાની છે। ત્યાર પછી અકાઉન્ટન્ટ ઓફિસર ની 3 ખાલી જગ્યાઓ છે જેમાં CA ICWA 55% સાથે પ્લસ 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ। પગાર ધોરણની વાત કરીએ તો 58,500 થી 1,15,800 સુધી મળવાપાત્ર રહેશે। ઉંમર 30 થી 35 વર્ષ। ત્યાર પછી વિદ્યુત સહાયક જુનિયર આસિસ્ટન્ટની 11 ખાલી જગ્યાઓ છે જેમાં BA BCom BSc BCA BBA સાથે 55% હોવા જોઈએ। પગાર ધોરણ 22,750 થી
26,650 સુધી મળવાપાત્ર છે. ઉંમર 30 થી 35 વર્ષ હોવા જોઈએ. ત્યાર પછી જોઈએ આવશ્યકતાઓ. શૈક્ષણિક લાયકાત સિવાય કમ્પ્યુટર જ્ઞાન, અંગ્રેજી અને ગુજરાતીમાં નિપુણતા પ્રાપ્ત કરેલ હોવું જોઈએ. કામગીરીના આધારે 2 થી 3 વર્ષ પછી વિદ્યુત સહાયકને નિયમિત કરી શકાશે. ત્યાર પછી જોઈએ MD ધરાવતા મેડિકલ ઓફિસરના ઉચ્ચ પગાર ધોરણ માટે 72,100 થી 1,19,400 સુધી મળશે. ત્યાર પછી જોઈએ અરજી ફી. તો જનરલ EWS ને SC/BC માટે અરજી ફી 500 રૂપિયા તેમજ SC/ST PH કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી 250 રહેવાની છે. ત્યાર પછી જોઈએ કે કઈ રીતે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું છે. તો GSECL ની સત્તાવાર વેબસાઇટ ઉપર જવાનું રહેશે. ત્યાર પછી નોંધણી કરવાનું રહેશે અને ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે. ત્યાર પછી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે, જેમ કે સ્કેન કરેલો ફોટો અને સહી, લાયકાત પ્રમાણપત્રો, જાતિ પ્રમાણપત્રો. ત્યાર પછી જરૂરી અરજી ફી ઓનલાઈન ભરવાની રહેશે. ત્યાર પછી અરજીની પ્રિન્ટ આઉટ લઈ લેવાની રહેશે. તો મિત્રો આ હતી GSECL ની ભરતી અંગેની મહત્વની જાહેરાત. તો મિત્રો વિડીયો પસંદ પડ્યો તો વિડીયોને લાઈક શેર કરી દેજો. તેમજ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો મળીએ આવી જ એક માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ.